તારીખ 2 જાન્યુઆરીના રોજ સ્વામીશ્રીએ કેન્દ્રમાં રાખીને તિથલ કોસંબામાં એક ખાસ પૂર્તિ પ્રગટ કરી હતી. આજે વલસાડની આજુબાજુના ગામોમાંથી 600 જેટલા મહાનુભાવોની એક વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી દૌલતભાઈ દેસાઈ તથા નૂતન કેળવણી મંડળના ચેરમેન અને સામાજિક આગેવાન શ્રી કે.પી. દેસાઈએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા આ વિસ્તારમાં કરવામાં આવેલી રહેલા વ્યસન મુક્તિના કાર્યને બિરદાવ્યું હતું. સભાના અંતે આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું કે આપણા ભારતીય સંસ્કાર સંસ્કૃતિ આપણામાં પરંપરાથી વણાયેલા છે. એ સંસ્કાર વધારે ને વધારે સાચવી શકીએ એ માટે આ મંદિરો છે. આજે વિજ્ઞાને આપણને સુવિધાઓ આપી છે, પણ શાંતિ નથી રહી. વિજ્ઞાનનો નિષેધ નથી, પણ એની સાથે દિશા મળવી જોઈએ. એ ન મળે તો દિશા વિના વહાણ ગમે ત્યાં જે ઊભું રહે. તમે સંસારના બધા જ કાર્ય કરો, એનો નિષેધ નથી, પણ સાથે આધ્યાત્મિકતા હોવી જોઈએ. આત્મકલ્યાણ અને સાચી શાંતિ આધ્યાત્મિકતામાં છે. એ માટે આપણું લક્ષ્ય આધ્યાત્મિકમાં હોવું જોઈએ. તિથલમાં દિવ્ય લાભ આપીને સ્વામીશ્રી વાપી પધાર્યા. વાપીમાં સ્વામીશ્રીના સાનિધ્યમાં સત્સંગ સભાનો દિવ્ય લાભ. તારીખ 2 જાન્યુઆરી 2005ના રોજ વાપી ખાતે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભાગૃહમાં પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં 1000 એક જાહેર સત્સંગ સભા યોજવામાં આવી હતી. સ્વામીશ્રીના દર્શન અને આશીર્વાદ માણવા માટે ભાવિક મુમુક્ષુઓથી સમગ્ર હોલ છલકાઈ ઉઠ્યો હતો. સત્સંગ સભામાં વિવેક સાગર સ્વામીના પ્રવચન બાદ સત્સંગ મંડળ તથા અગ્રણીઓએ સ્વામીશ્રીને હાર અર્પણ કર્યા હતા. સૌ વતી સ્થાનિક અગ્રણી ગફુરભાઈ બિલખિયાએ પ્રવચન કરતા કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ અહીં પધાર્યા એ ભાગ્યની વાત છે. અમે લંડન ગયા હતા. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે જે મંદિર બાંધ્યું છે, કેવી રીત ભવ્યતા. ત્યાં અમે ગયા તો ધોળિયા દંડવત કર્યા. આ ધોળિયામાંથી દંડવત કઈ રીતે કરવાય અમે શીખ્યા. અહીં પણ આદિવાસી વિસ્તારમાં હું જ્યાં જાઉં છું ત્યાં પ્રમુખ સ્વામીનું જ નામ સંભળાય છે. કોઈ આદિવાસીને પૂછું કે આ શું છે, તો કંઠી બતાવીને કહે કે સ્વામિનારાયણની કંઠી છે. એમાં શું કરવાનું? દારૂ નહીં પીવાનું, માંસ નહીં ખાવાનું. ક્યાં લંડનના ધોળિયા અને ક્યાં આદિવાસીઓ. દરેક પ્રમુખ સ્વામીનું જ નામ લે છે. પ્રમુખ સ્વામીની દ્રષ્ટિ સૌ પર પડી છે, એટલે આપણે ભાગ્યશાળી છીએ. અંતમાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે ધર્મ એટલે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ એ ધર્મની વાત નથી. એ સંપ્રદાય છે. વૈષ્ણવ કહો, સ્વામિનારાયણ કહો, શૈવ કહો, એ મત છે, સંપ્રદાય છે. ધર્મ એક જ છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રમાં કહ્યું છે કે સદાચાર એ ધર્મ છે. એમાં નાત જાતના ભેદ નથી. સદાચારી એટલે સત્ય, નિત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય એ ગુણો હોવા જોઈએ. અને ધર્મ એક જ છે કે ચોરી ન કરવી, દારૂ ન પીવું, અનીતિ ન કરવી. પણ આજે એવું વાતાવરણ છે કે આપણા સંસ્કારોને છિન્ન ભિન્ન કરે છે. માણસ ગમે તે દેશનો, ગમે તે જ્ઞાતિનો, ગમે તે ધર્મનો હોય, પણ તે સદાચારી હોય તો માણસ કહેવાય. ધર્મ એક જ છે, ભગવાન એક જ છે, પણ જુદા સ્વરૂપે આવે. માર્ગ જુદા હોય, પણ પહોંચવાની વસ્તુ એક જ છે. પણ માણસને થઈ ગયું કે મારો ધર્મ મોટો ને તમારો નાનો, અમારી વાત સાચી ને તમારી ખોટી, એના ઝઘડા છે. ધર્મ ખોટો નથી, ભગવાન ખોટા નથી, ખોટા આપણે છીએ. આપણે ભેદ પાડીએ છીએ, ભગવાન ભેદ પાડતા નથી. સૂર્ય કંઈ ભેદ પાડે છે? બધાને પ્રકાશ આપે જ છે. પવન, વરસાદ બધામાં કંઈ ભેદ નથી. એમ સંત પણ બધા માટે પરોપકાર કરે છે. સભાના અંતે ચિન્મય સ્વામી આભાર વિધિ કરી હતી. અહીંથી સૌની ભક્તિભાવ ભરી વિદાય લઈને સ્વામીશ્રી સેલવાસ પધાર્યા હતા.